શ્રી હનુમાન પુરાણ પુષ્પ 98। શ્રી પ્રભુની સેવા વહેંચવાનો કાર્ય ચાલી રહ્યું છે। ભગવાને યાદી ચકાસી, યાદીમાં હનુમાનજીનું ક્યાંય નામ નથી, પણ માત્ર જરાક હસીને સહી તો કરી આપી। તરત આ ખબર માતાજીએ લક્ષ્મણજીને બીજા બધાને પહોંચાડ્યા કે કાલે સવારથી જ આ યાદી પ્રમાણે અમલ શરૂ કરવો। પ્રાતઃકાળે પ્રભુ જાગે તે પહેલાંથી જ હનુમાનજી તો નિયમ પ્રમાણે પ્રભુની સેવામાં પહોંચ્યા। જ્યાં એ કાંઈ કરવા જાય ત્યાં તો સીતાજીએ કહ્યું કે પ્રભુ આજ્ઞા છે કે આ સેવા મારે કરવી। ભલે મન મનાવીને પવનસુત બહાર આવ્યા। ત્યાં તેમણે બીજું કામ હાથમાં લીધું। ત્યાં તો લક્ષ્મણજી હાજર જ હતા। તેમણે કહ્યું કે પ્રભુ આજ્ઞાથી આ કામ મને સોંપાયું છે। હનુમાનજી જે કાંઈ કામ હાથ ધરે ત્યાં કોઈક રોકે કે પ્રભુ આજ્ઞાથી આ સેવા મને મળી છે। હનુમાનજી હવે તો આકુળ વ્યાકુળ થઈ ગયા છે। બપોરે રાજસભામાંથી આવી ભોજન કરીને પ્રભુ વામકુક્ષી માટે અંતઃપુરમાં ગયા। ત્યાં સુધી તો હનુમાનજીએ ફાંફા માર્યા કે કંઈક તો સેવા પોતાને મળે, પણ આ તો પાકી વ્યવસ્થા થઈ હતી એટલે તેમને કશી સેવા ન મળી। એમને તો ક્યાંય ચેન પડતું નથી। ભોજન તો શું, આખો દિવસ હનુમાનજીએ જળ પણ લીધું નથી। સેવા વગર આ પરમ સેવા મૂર્તિ તરફડે છે। એમને સાંજ પડતા તો ખાતરી થઈ ગઈ કે આ લોકોએ યોજનાપૂર્વક પોતાને પ્રભુથી દૂર ખસેડ્યા છે। રાત પડી ગઈ। ભગવાન પરવારીને આરામ કરવા ગયા ત્યાં સુધી એક ઝલક દર્શનના પણ હનુમાનજીને સાંસા પડી ગયા। આજે આખું રાજભવન ખુશ છે। સૌને પ્રભુની કંઈક ને કંઈક સેવાનો આજે લાભ મળ્યો છે। રાત્રિનો પહેલો પ્રહર પૂરો થતાં ધીરે ધીરે રાજભવનમાં શાંતિ છવાઈ ગઈ। હવે અડધી ઊંઘમાંથી પ્રભુ જાગી ગયા। તેમણે જાનકીજીને પૂછ્યું, કોઈક રડતું હોય એવો અવાજ સંભળાય છે, કોણ હશે? તમે તપાસ તો કરાવો। જાનકીજીએ અંતઃપુરના દ્વારે આવી ત્યાં હાજર રહેલા સેવકને મા કૌશલ્યાને જાણ કરવા કહ્યું। સેવક મા પાસે પહોંચ્યો ત્યારે કૌશલ્યાજીને પણ ઊંડો ભારે દુઃખથી કોઈ રડી રહ્યું હોય અને પ્રયત્નપૂર્વક રડવું ખાડી રહ્યું હોય તેવો અવાજ સંભળાયો। તે હવે ઉઠ્યા અને આખા ભવનને જગાડ્યું। સૌ આજે તો આનંદમાં હતા। બધા જ સેવકોની તપાસ થઈ। આખા રાજભવનમાં બધા જ મા સમક્ષ હાજર થયા। કોઈ ગેરહાજર જણાતું નહોતું, છતાં અંતર વલોવાઈ જાય આવું રુદન ચાલુ હતું। કોઈક પ્રજાજન મહેલમાં ક્યાંક બેઠું રડતું હશે એમ માની માએ બધે જાતે શોધવા માંડ્યું। રાજમહેલના અંતઃપુરની ઉપરની એક અટારીમાં માએ હનુમાનજીને ટુટ્યું વાળીને બે હાથ મોંએ દબાવી આંસુ સારતા જોયા। એમને જોતા જ હનુમાનજીનો કાબુ છૂટી ગયો। તેમણે માના ચરણો પકડીને છૂટ્ટે મોંએ રડતા મા અંજની પાસે જવાની રજા માંગી। માતાજીએ નીચે બેસીને પંપાળતા બધી વાત કઢાવી। હનુમાનજીએ હિબકા ભરતા પોતાની મનોવ્યથા કહી કે અહીં તો હવે પોતાને પ્રભુની કશી સેવા મળે તેમ નથી। હું પ્રભુ સેવા વગર જીવીને શું કરું? બસ મા અંજનીની સેવામાં જાઉં અને એની રજા લઈ સરયુમાં દેહ વિસર્જન કરું, એ સિવાય મારી પાસે કોઈ માર્ગ નથી। માતાજીને હવે બધું સમજાવા લાગ્યું। આખો દિવસ હનુમાન કોઈ સેવા કરવા પામ્યો નથી એ પણ સમજાયું। ભાઈઓ અને ભોજાઈઓનો કચવાટ પણ તેમની જાણ બહાર ન હતો। માતાજીએ અટારીમાંથી જ અવાજ કર્યો, બધાને ઉપર બોલાવ્યા। હવે બધાને થયું કે બરાબર કસોટીનો સમય આવ્યો છે। મા કૌશલ્યાજી સમક્ષ બોલવામાં બહુ જ ખ્યાલ રાખવો પડશે। સૌએ એકબીજાની સાથે આંખના ઇશારે થઈ શકે એવી મસલત કરી। બોલવાનું બધું ભરતજી અને જાનકીજીના માથે રાખ્યું। એ બે તરફ માતાજીને વિશેષ પક્ષઘાત હોય, માતાજી એમને કંઈ ખાસ ઠપકો પણ નહીં આપે એમ સૌએ ધાર્યું। આખું કુટુંબ ઉપર અટારીમાં માતાજી સમક્ષ હાજર થયું। માતાજીએ પહેલો જ પ્રશ્ન કર્યો, આ સેવાઓની વહેંચણી નવેસરથી કર્યાની શું વાત છે? એ કોની સૂચનાથી ગોઠવવામાં આવ્યું છે? એમાં મારા હનુમાન માટે કેમ કોઈ સેવા બાકી નથી રાખી? ઉપરી સવાલો છૂટતા ગયા। કોઈ જ કશો જવાબ આપતું નથી। હવે માતાજીએ જાનકીજી તરફ જોયું એટલે ધીરેથી બોલ્યા, એ તો માં, હનુમાનજીને હમણાં થોડો વખત આરામ મળી શકે તે માટે અમે તો બધા એમને રાહત થાય તે હેતુથી માં અમે આજે જ આ ફેરફાર હજી તો કરી જોયો માં। આર્યપુત્રની પરવાનગીથી જ યાદી બનાવી છે। સીતાજીનો આવો જવાબ સાંભળી માં ટૂંકમાં બધું સમજી ગયા। ઝટ હનુમાનનું બાવડું પકડ્યું અને ચાલતા થયા। જતા માતાજી પ્રભુશ્રીને આજ્ઞા જેવા સ્વરે કહેતા ગયા, જે યાદીની વાત છે લઈને તું મારા ખંડમાં આવ। માતાજી હનુમાનને લઈને નીચે ઉતરી ગયા। પોતાના ખંડમાં હનુમાનને બેસાડીને
પોતે રસોઈ ઘરમાંથી તેને માટે થોડું ખાવાનું લઈ આવ્યા. દરમિયાનમાં જાનકીજી પાસેથી સેવાની વહેંચણીની યાદી લઈને પ્રભુ શ્રી રામ પણ આવ્યા. માતાજીએ હનુમાનને એક કોળીઓ પોતાના હાથે જમાડી પછી એ યાદી હાથમાં લઈને જોઈ. ખરેખર એમાં શ્રી રામે જાતે સહી કરેલી હતી. આ હનુમાનજીએ પણ જોયું. તેમણે વચલો માર કાઢ્યો. બોલ્યા, આ યાદી જેમ છે તેમ જ ભલે રહે. એમાં જે સેવા ન લખી હોય તે સેવા કરવાનો મને અધિકાર આપો. માં કહે, આમાં તો બધી જ સેવા આવરી લીધી છે. ત્યારે હનુમાનજી બોલ્યા, પ્રભુને બગાસું આવે ત્યારે ચપટી વગાડવાની સેવાનો આ યાદીમાં સમાવેશ નથી. મને એ સેવા આપો. માં તો અત્યારે હનુમાનજી કહે એમ કરવા તૈયાર હતા. તેમણે કહ્યું, ભલે. શ્રી રામની પાછળ પાછળ માતાજીના ખંડના દ્વાર સુધી આવીને ઉભેલા જાનકીજી અને લક્ષ્મણજીથી પણ બોલાઈ ગયું કે અમારે એ કબૂલ છે. બસ સૌ વિખરાઈ ગયા. હનુમાનજી પણ ખુશ થતા પ્રભુની સાથે ચાલતા થયા. સૌ ખુશ થતા વિખરાયા. શ્રી રામ અને જાનકીજી પોતાના શયનખંડ તરફ ચાલ્યા. હનુમાનજી તો હાથની ચપટી તૈયાર કરીને પ્રભુની સન્મુખ જ પાછે પગે ચાલતા આવે છે. એમને ખ્યાલ જ નથી કે પ્રભુ શ્રી રામની આગળ પાછે પગે ચાલતા ક્યારે એમના શયનખંડમાં આવી ગયા. આજે જ આટલી ધમાલ પછી પોતાની સેવાઓની યાદી કાયમ રહી છે ત્યારે ક્યાં એમને ટોકવા એવો વિચાર કરી જાનકીજીએ તેમને પ્રભુની સેવામાં રહેવા દીધા અને પોતે અંતઃપુરમાં પોતાના ખંડમાં જઈને સૂઈ ગયા. પ્રભુ શ્રી રામ તો થોડી વારમાં નિંદ્રાધીન થઈ ગયા, પણ હનુમાનજીની આંખમાં ઊંઘ નથી. સવાર સુધી એ પ્રભુના પલંગ પાસે જ હાથની ચપટી તૈયાર રાખીને ઊભા રહ્યા. સવાર પડી. નવી યાદી અનુસાર સૌ પોતપોતાની સેવા માટે આવવા લાગ્યા, પણ હનુમાન તો જરાય દૂર ખસતા નથી. લક્ષ્મણજીની ચરણ સેવા કરે છે, શત્રુઘ્નજી જળની સેવા કરે, ત્યારે પણ હનુમાનજી પ્રભુની સન્મુખ હાથની ચપટી તૈયાર રાખીને પ્રભુના મુખારબિંદુ પર દ્રષ્ટિ કરીને સ્થૂર ઊભા છે. પ્રભુ રાજસભામાં જવા નીકળ્યા ત્યારે પણ આગળ હનુમાનજી પાછે પગે ચાલતા રહ્યા. આખો દિવસ આમને આમ પૂરો થવા આવ્યો. હનુમાનજીએ તો સ્નાન, શૌચ, અન્નજળ બધું જ છોડીને એકમાત્ર આ જ કાર્ય હાથ ધર્યું છે. કોઈ ખસેડવા જાય તો કહેશે હું દૂર ખસું, ત્યારે જ પ્રભુને બગાસું આવે. તો સાવ નાનકડી એવી સેવા હનુમાનને મળી ગઈ. પણ એ તો આખો વખત પ્રભુના સતત દર્શન કરતા એમની સન્મુખ જ રહેવા લાગ્યા. રાત પડી ત્યારે સૌ કુટુંબીઓએ અંતઃપુરમાં જતા તેમને રોક્યા. હનુમાનજીએ ઘણી વિનંતીઓ કરી કે શયન કરતી વેળાએ પ્રભુને બગાસું આવે તો મારી ચપટી વગાડવી જોઈએ, માટે મને સાથે જવા દો. પરંતુ કોઈ તેમની વાત સ્વીકારવા માંગતું નથી. મર્યાદાનું નિમિત્ત કરી સવારે પ્રભુ બહાર આવે ત્યાં સુધી હનુમાનજીને તેમની સેવામાંથી વંચિત કરવામાં આવ્યા. હનુમાનજી તો શૂન્ય મનસ્ક થઈ પોતે એકાંત સ્થળ તરીકે પસંદ કરેલી અંતઃપુર ઉપરની અટારીએ જઈને બેઠા છે. ત્યાં તેમણે વિચાર્યું કે સવાર સુધી ક્યારે પ્રભુને બગાસું આવે કે એ તો નક્કી નથી. પ્રભુની નજીક તો કોઈ મને જવા નથી દેતું, તો પછી હું અહીં જ બેઠો બેઠો સતત ચપટી વગાડ્યા કરું, એટલે મારી સેવા પહોંચી રહે અને હું સેવામાં ચ્યુત થયો ન ગણાવું. નીચે શયનખંડમાં પ્રભુ સુવા ગયા. ત્યાં તો એમને એક લાંબુ બગાસું આવ્યું. પ્રભુ ખૂબ મોટું મોં પહોળું કરીને બગાસું ખાતા રહ્યા, પણ બગાસું પૂરું જ થતું નથી. ભક્તની સેવાનો ભગવાન કેમ સ્વીકાર કરે? થોડી વારમાં તો પ્રભુની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં તો એમને એમ ખુલ્લું જ રહી ગયું, મોં એમનું એમ ખુલ્લું જ રહી ગયું. થોડી વાર તો જાનકીજીએ મોં બંધ કરવા પ્રભુને કહ્યા કર્યું, પણ પછી એમ લાગ્યું અવશપણે જ મોં ખુલ્લું થઈ ગયું છે. ત્યારે તે ગભરાયા. કૌશલ્યાજીને આની જાણ થતાં તેમણે તરત રાજવૈદ્યને તેડાવ્યા. તેમની કાંઈ કારી ન ફાવી એટલે માતાજીએ ખાસ કહેણ મોકલી ગુરુદેવ વશિષ્ઠજીને તેડાવ્યા. કોઈને કશી સૂઝ પડતી નથી. બધા ગમગીન બની ગયા. પ્રભુનું મોં ખુલ્લું જ છે અને આંખમાંથી આંસુની ધાર ચાલુ છે. ગુરુદેવ પધાર્યા. આમ કેમ બન્યું એમ હનુમાનજીને પૂછવા એમણે ચારે બાજુ જોયું તો હનુમાનજી જ ક્યાંય ન દેખાયા. વશિષ્ઠજીએ આવી વ્યવસ્થિત રીતે તપાસ કરી તો જણાયું કે ઉપરની એક અટારીમાં એકલા બેઠા બેઠા હનુમાનજી આંખો બંધ કરી એક હાથે સતત ચપટી વગાડતા પ્રભુનું નામ સ્મરણ કરવામાં લીન થઈ ગયા છે. નીચે આવીને માતા કૌશલ્યાજીને ગુરુદેવે વાત કરી.